દ્રષ્ટાંત છે, સત્સંગનો ઉલ્લેખ છે ભાઈ. એનો નિચોડ છે કે ભાઈ તમે કામ ગમે એ કરતા હો પણ તમે ફ્રી થાવ એટલે તમારે એને શ્વાસ ઉશ્વાસ નિહાળને ચડાવી દે મનને, એટલે ખોટા ઘોડા એ ઘડે નહીં, તમને શાંતિ આપે. નકર આધિ વ્યાધિ ને ઉપાધિ આ ત્રિવેદી નો તાપ ભાઈ. કારણ કે તમારા દેહની અંદર જે ઉપાધિ છે એ બધી વરાળ ક્યાં ત્રિકુટીમાં જાય ભાઈ. ત્રિકુટીમાં જાય એટલે તમામ માણસની ભ્રુકુટી ફેરવી નાખે ભાઈ. ત્રિકુટી અલગ હોય, માણસની ભ્રુકુટી એક હોય. જે આ ત્રિકુટીની ઉપરની જે ખોપરી છે એ ભ્રુકુટી છે. શું છે ભાઈ? એ આ દેહનું શિખર છે ભાઈ. હવે આ દેહનું શિખર છે એ ભ્રુકુટીમાં જે માણસનું ધ્યાન લાગે એ બ્રહ્મ રસાયણ છે. શું છે ભાઈ? હવે આપણે નાભી પરાથી 6 આંગળના ગેપની અંદર આકાશ તત્વ આવ્યું ભાઈ. હવે આકાશ તત્વની માણસને ભાન થાય એટલે નવે ગ્રહનું રમણ થાય. નવે ગ્રહ ભાઈ. હવે નવે ગ્રહ છે એ નવે ગ્રહમાં હું આલી રહ્યું એનું મન છે એ તેણી લોકમાં જાય. ક્યાં જાય ભાઈ? એ તો સદગુરુએ સુરતા બનાવીને એને શરણે રાખ્યું, પણ આપણે મન લઈ લઈએ પાછું એને ધરીએ નહીં તો એ મન છે ને એને ધરી ગયો તો પછી સુરતા છે એ સુરતા એ ત્રણે લોકમાં ભાળે છે ભાઈ. સુરતા છે એ એક ત્રીજું નેત્ર છે. શું છે? શિવજી ભાઈ. પણ હવે એ ભજન કરવું પછી તમારે ન પડે, કારણ કે એ ઓટોમેટિક થાય. એ કે શ્વાસે શ્વાસે સુમિરન સલે નહીં પુણ્ય કે પાપ, પૂર્ણાનંદ કે પ્રગટ ભયો કે વિના મંત્ર કો જાપ. પૂર્ણાનંદ એટલે એ આનંદ છે. કોણ છે ભાઈ? એ નિજ્યાનંદ નો, નિજ્યાનંદ આત્મા, આત્માનો આનંદ ઇઝ પોતે બ્રહ્માનંદ. જેને તમે ભજી રહ્યા છો એ સ્વરૂપનું ધ્યાન બતાવે ભાઈ. આ એનું કર્તવ્ય છે ભાઈ. પણ પોતે માણસ છે એની અવસ્થાને જો ઓળખી ન શકે તો એ કાંઈ ભજન કરી ન શકે, પછી એ પાઠ લીધી ગણાય. સદગુરુ મહારાજે આપણને નામ સ્મરણ આપ્યું, એની એ પાઠ મોપેટ લીધા કરે. એકડે એક થી હાલે થી 10 સુધી જાય, વધારે મહેનત કરે તો 100 સુધી જાય ભાઈ. પણ એની એને ગમ ન પડે ભાઈ. કારણ કે મન ને બુદ્ધિ બે લટકી પડે એ પછીનો સદગુરુ નો દેશ ભાઈ. કારણ કે 4 વેદ તો બ્રહ્માજી પડતા, સાહેબ ઉનસે ન્યારા. 4 વેદ છે બ્રહ્માજી પડતા. હવે બ્રહ્માજીએ એવું કીધું કે ભાઈ આમાં ક્યાંક નેતિ નેતિ એવો પોકાર મને સંભળાય છે ભાઈ. નેતિ જેવી વસ્તુ છે, પણ હવે નેતિ આપણા નેતિ જેવો આપણો દેહ. 4 વેદ કોણ? આપણા કમરથી નીચેનો ભાગ શુદ્ર છે ભાઈ. બુંદ છે એ એક નાભીપરા, એ બુંદ ભાઈ. પછી આ છાતીનો ભાગ છે એ એક શક્તિ છે, અને આ ગરદનની માથે છે એ એક જ બ્રહ્મ છે ભાઈ. હવે આ શુદ્ર ને કાંઈ પણ તકલીફ થઈ હોય તો આ ત્રણેય વેદ ને એની દ્રષ્ટાંત દોરવું ભાઈ. હવે કોઈ પણ ગમે એવું પૂજાતું હોય તો શરણ સેવા થાય. શું થાય ભાઈ? કારણ કે જે વસ્તુ આકાશ પાતાળ ને આ પૃથ્વી લોક 3 લોક હલાવી લેનાર છે એ સદગુરુ છે. કોણ છે ભાઈ? 3 લોકને એ સત્યથી હલાવી રહ્યા છે. એટલે સંતોએ કીધું છે કે ભાઈ શ્વાસ નર્તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ, એક શ્વાસ જાને કા 3 લોક કા મૂળ ભાઈ. એક શ્વાસ તમારો નામ આમ સારો કર્યાવીને એનો વયો જાય તો એ 3 લોકનો મૂળ બરોબર એક શ્વાસો જાય છે ભાઈ. તો એવા તો પલે પલે માણસોના શ્વાસ હાવ લેખ હોઈને વયા જાય છે ભાઈ. પણ એમાં ભજન તમારે સુરતાનું ના કામ છે. શું છે ભાઈ? ભજન એટલે કોઈ બીજું નથી. ના તમારી સુરતા થઈ રહી જાય, લક્ષ્ય સિદ્ધ નિશાન કરી તો જ એ સુરતા છે એ આમાં સહી કરે છે. નકર આપણે કેમ ગમે ને ઓફિસ હોય ને મેન સાહેબ હોય, ગમે એ કામ હાટું ગયા હોય તો સહી કરે તો કામ થાય ને. એમ આ તમારું દેહ છે, આ દેહની અંદર શ્વાસ ને ઉશ્વાસ ચાલી રહ્યા છે ભાઈ. પણ જે સહી વિના ના જાય એ બધા કાળના મુખ, અને સહી જે થતી જાય છે, જે એનો
જે બ્રહ્મરંધ્ર માંથી જે આ મોતી રૂપી બિંદુ પડે છે, હવે એની ટકસાળ નો ટકસાળ વિના ના જાય એ બધા કાળના મૂકવા, ટકસાળ પડીને જાય એ બધા બ્રહ્મ ભાઈ. એ પોતે પોતાના દેહમાં તલાશ કરવાની છે. આ કોઈ બારી વાત નથી. ભક્તિ છે એ કોઈ બારું જવાની વાત નથી. ભક્તિ જે સંતો ભક્તો ગાઈ ગયા છે એની વેદના છે. શું છે ભાઈ? હવે એ વેદના આપણે ભજન કરીને એ વેદના આપણે સહી એની સાક્ષી છે ભાઈ. કારણ કે પોતે પોતાનો દેહ છે એ આધ્યાત્મિક જ્ઞાન છે. શું છે? પોતાનું દેહમાંથી એ આધ્યાત્મિક જ્ઞાન છે. પછી આ જગત છે એ ભૌતિક છે આખું ભાઈ. પછી આ ભૌતિક નું આધ્યાત્મિક નું જ્ઞાન પછી માણસ જ્યાં સુધી ન સમજે તો પછી એ 84 લક્ષણ પ્રાપ્ત થાય. શું થાય ભાઈ? આપણે હું લેવા આવ્યા છીએ, હું કોણ છું, મારું કર્તવ્ય હું છે એટલું સમજી લે તોય માણસને ખબર પડે કે હું એક શુદ્ધ ચેતન આત્મા છું ભાઈ. મારું કર્તવ્ય હું એ કે સત્ય દેવું, સત્ય લેવું, સત્યમાં મારે વિહરવું, આ મારું કર્તવ્ય છે ભાઈ. તો પછી એનો એ સરવાળો કરતા શીખી ભાઈ. સવારથી હાંજ સુધી હું કેટલું ખોટું બોલ્યો, કેટલું હાસું બોલ્યો, એ એનો સરવાળો કરે. પછી એમાંથી જે બાદ થતું હોય એ બાદ કરી નાખે ભાઈ. પછી એમાંથી જે એને ગુણ મળતા હોય એના ગુણાકાર કહેવામાં આવે. એના ગુણ સદગુણ હોય એ કાઢી લે ભાઈ. સદગુણ કાઢી અને પછી ભાંગાકાર, આ દેહ છે ને ભાંગી નાખે. ભાંગાકાર, આ આકારને ભાંગી નાખે એટલે પછી તારી વિદેહ ગતિ જે છે ભાઈ, જનક રાજા દેહે છતાંય વિદેહી કહેવાનું. હવે વિદેહ ગતિને માણસ પ્રાપ્ત થવું હોય દેહને ભાંગવું પડે તો જોઈએ. આકાર ભાંગ્યા સિવાય કોઈ દિવસ કોઈની વિદેહ ગતિ થતી નથી ભાઈ. કારણ કે માણસના એમાં વૈરાગ છે. વૈરાગ ન હોય તો કોઈ દિવસ ભક્તિ પ્રાપ્ત થતી નથી. તો ભક્તિ છે એ ભક્તિ રૂપી એક આંખ છે ભાઈ. એ માણસને એક ભક્તિ રૂપી આંખ ન પ્રાપ્ત થાય ત્યાં સુધી કોઈ દિવસ એ આ વિહાંગ માર્ગ જેને કહેવામાં આવ્યો, વિહાંગ ગતિ, કે આ સુરતા શબ્દનો યોગ માણસને મળે છે એ કોઈ દિવસ પ્રાપ્ત થતો નથી. તો માણસને એ કરવા માટે શું કરવું પડે કે ભાઈ રેણીની સંભાળ ભાઈ. પ્રથમ પેલી રેણી છે. રેણી માણસને ન સમજાય ત્યાં સુધી કોઈ દિવસ નામનું સ્મરણ ન થાય તો હાલે, પણ પેલી રેણી કામ છે ભાઈ. એમાં એક પણ રેણી તમારી ખંડિત ન હોવી જોઈએ. એક રેણી ખંડિત હોય તો પછી એમાં આ દિલની દુબજા રૂપી પાણી ભરે નક્કી તમારું નાવડું ભાટે ભરાય ભરાય ભાઈ. સમજા? કારણ કે આ પાસે રેણી જેની મજબૂત હોય એને પછી નામ સ્મરણ ન હોય તો ભજન સતત થાય. ટકસાળું એ હવા લાખના સવાસા એ નામમાં જ પડે ભાઈ. પછી ઓટોમેટિક ખબર જ પડી જાય કે આ આપણું ભજન થાય જ છે ભાઈ. એ પૂર્ણ પોતે પોતાના આત્માનો નિજાનંદ, પોતે જ આનંદ છે અને પોતે જ અનુભવ ભાઈ. હનુમાનની પોતે આત્માનો અનુભવ ભાઈ. અનુભવ જેને પ્રાપ્ત થયો હોય તો એને પોતે પોતાને માણસ સમજી શકે, પોતે એનું કર્તવ્ય કરી શકે અને હું કરી રહ્યો એની એને ભાન થાય. એ કદાચ ને ખોટું બોલ્યો હોય ને તો એને વિચારધાર કે મને ખોટું બોલાણું ભાઈ. એનો પસ્તાવો થાય તો એ કર્મ પાછું બળી જાય ભાઈ. કારણ કે નકર તો આમાં પોતે પોતાના દેહની અંદર એક હજી સંકલ્પ વિરામ ન પામે તો બીજાનો મહાસાગરમાં જન્મ થાય છે ભાઈ. હવે મહાસાગર ઓલો સાગર ની આપણે દેહની અંદર એવો સાગર પીડ્યો કે એક હજી વિરામ ન પામે સંકલ્પ તો બીજાનો જન્મ થઈ જાય છે. એટલે સંતોએ કીધું કે ભાઈ સંતો સકલ્પ વિકલ્પ ને વિડારો, સંતો સકલ્પ વિકલ્પ ને વિડારો ભાઈ. કારણ કે મહામદ કહે મન રૂપી મરીગલાને મારો, આ તનનો કરો તમનસો, આપણો દેહ છે એનો તમનસો કરો ભાઈ. આ જ્ઞાન રૂપી દારૂ ગોળો ભાઈ. અને આપણા આ ગરદનની માથે બ્રહ્મ ધડાકે આ મરીગલાને મારો. મહામદ કે આ મરીગલાને મારો ભાઈ. આ મરીગલો છે હવે આ વાડીના ફૂલડાને સરનારો ભાઈ. વાડીના ફૂલડા છે એને સરનારો ભાઈ. કારણ કે આ ફૂલડા બધા માણસ છે એ બધા
આ ભગવાનની બગીચાના ફૂલ હશે, કઈ ખડી જાય કોઈને ખબર છે? હે? તોય માણા વિચાર નથી કરતા, કઈ ખડી જાય એમ છે તોય વિચાર નહીં કરતા. માણા એમ ને વિચાર કરતા મારું આયુષ કેટલું, હવે આ વયું લાટ રૂ થોડું હાલ તોય હરીને હરીને નામ લઈ લો, એવો વિચાર નહીં કરતા ભાઈ માણસ. એને કારણે માણસ છે એ તમામ છે બધા લક્ષ્મીની પાસે પીડ્યા. કેની પાસે? ભાઈ ભગવાનની ભક્તિ કરી કે શું કામ? થોડીક લક્ષ્મી કે થઈ જાય ને તો પછી કે આપણે ભગવાનનું ભજન કરવાનું છે. ભાઈ હવે આ બધું લક્ષ્મી હાટું થઈને આ બધી ભગવાન હાટું ભક્તિ કરે એને કોઈ આવરણ આવતું નથી ભાઈ. પણ લક્ષ્મીના ભગત જાદા છે ને એમાં આ તકલીફ પડે છે. હા, ભગવાનના ભગત છે એની માટે કોઈ તકલીફ જ નથી, એને કોઈ આવરણ આવતું જ નથી તમ તારે. કારણ કે ઈ 99 પોઈન્ટ છે. કેટલા ભાઈ? અને એક જ પોઈન્ટ એવો છે કે પોતે ભગવાન હાટું તન મન ને ધન કુરબાન કરી દીધા ભાઈ. કે જે હવે આજથી હાલે તારી માયા, તું રાખ મારા નાથ. હવે આ તો તારી દયાથી આ નવે ખંડમાં માલવું છે એવું તો કોક કરીને બે નકર લક્ષ્મી હાટું ઠેકડા મારે એવા દાદા. એટલે આ બધી ભગવાનની માયા છે ભાઈ. પણ માયાને સમજી લે તો લક્ષ્મી છે આવરણ રૂપ નથી ભાઈ. લક્ષ્મી ની હોય તો આ સંસાર હાલે એમ નથી. એટલે લક્ષ્મી માણસને મળે તો વિગતે વાપરવી ભાઈ. એનો દુરુપયોગ કોઈ દિવસ લક્ષ્મીને ન કરવો ભાઈ. એને વિગતે વાપરો એટલે એ હવાઈ જ આવે પાછી ભાઈ. પણ માયા તો એક છે કે રે દિલની અંદર દુબજા રૂપી આ પાણી જે ભરાણું છે ભાઈ, ઈ જ આ નાવડાને બુડાડી મારે છે. એટલે એને સંતો કહે છે કે માયા ભાઈ, માયા માયા કરીને આખું જગત રૂપી એને સાથ પોકારે ભાઈ. માયા માયા હાસી માયા ની ખબર નથી માયા હું છે ભાઈ. માયા કેવી કોને ભાઈ. હવે હાસી માયા જો મળી જાય તો આખો સંસાર એને સુધરી જાય એવું છે ભાઈ. હવે જે કાંઈ આ ભગવાને કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ મદ ને અહમ, આ જે વસ્તુ મૂકેલી છે વસ્તુ ન હોય તો આપણે પણ ન હોઈએ ને. હે કોઈ કે હાલો ભાઈ કામ ને મેં સિદ્ધ કર્યો, ક્રોધ ને મેં સિદ્ધ કર્યો, કે મોહ નથી, માયા નથી, અહમ નથી, તો ઈ વિનાનો દેહ નથી. તો દેહ ભગવાન ઘડે એનાથી. આ લોકો આ ભગવાને દેહ ઘડવામાં એની તો જરૂર પડે. કારણ કે એ સયે વસ્તુને સમજી લેવાય. શું છે ભાઈ? હવે સમજીને જો માણસ હાલે તો માયા રૂપી કોઈ છે નહીં. માયા એક છે કની હરી હારે આપણને એક હેત રૂપી માયા થઈ જાય છે. ઈશ્વર હારે માયા થઈ જાય. હવે એવી જો આપણું મન છે ઈશ્વર હારે એવું માયાથી ખીલી જાય તો ઈશ્વર આપણાથી દૂર હોતો નથી. તો તમારામાં મારામાં હું ભગવાન સિવાય કઈ ભાળતો નથી ભાઈ. આ માણસ છે એ ભગવાન ને દેવતા છે. ભગવાન ને દેવતા ત્યાં ગોતવા નહીં જતા ભાઈ. અને ભગવાન ને દેવું ને ગોતવા રાહત ત્યાં મળવાના નથી. તમે ગમે ના જાઓ ભાઈ. આ જગતમાં જેટલા માણસ છે જેટલાના એમાં અશુદ્ધ વિચાર આવે એ બધા દાનવો છે, શુદ્ધ વિચાર આવે એ બધા દેવ છે ભાઈ. અને શુદ્ધ વિચારધારા હાલે એ બધી દેવીઓ છે ભાઈ. શું છે ભાઈ? ગોતવા કોઈને ત્યાં જવાની. કૃષ્ણ પરમાત્મા 16 કળાએ પૃથ્વીમાં ઠેવા. કેટલી કળાએ ભાઈ? 10 નામી 10 નામમાંથી પ્રાગટ્ય 16 કળાએ આવ્યા અને મર્યાદા હતી અને બધીને તોડી ફાડી નાખી કૃષ્ણ પરમાત્મા. સીધું ને સરળ અર્જુન વિરાટ સ્વરૂપમાં સીધું ને સરળ આ સનાતન ધર્મ સમજાય ભાઈ. રામચંદ્ર ભગવાન 12 કળા લઈને આવ્યા. મર્યાદા પુરુષોત્તમ કહેવાના ભાઈ. મર્યાદાનું જરા કઈ ખંડિત ન કર્યું.
પૂર્ણ બ્રહ્મ પુરુષોમાં ઉત્તમ પુરુષોત્તમ કહેવાના ભાઈ. 12 કળાએ ભગવાન પોતે રામચંદ્ર ભગવાન આવી અને વહી ગયા, છતાંય તેદી હતી ખબર હતી એને જ ખબર હતી, નકર તો કહેતા ભાઈ દશરથના દીકરા છે ભાઈ. એટલે માણસ એ દેવ ગતિને પામે તો જ દેવને ઓળખી શકે છે, નકર ઓળખી શકતા નથી ભાઈ. કારણ કે હોનું હોય અને લોખંડ હોય, હોનામાં તમે લોખંડ મેકી ગયો તો લોખંડ તો દેખાવાનું જ છે, ન દેખાય? હોનામાં હોનું મેકો તો જ દેખાય નહીં. એમાં ઈશ્વરમાં ઈશ્વરની ગતિ પામે તો જ ઈશ્વર ભળે, નકર ઈશ્વર દેખાય નહીં. ભલે ભગવાન રૂપી આપણી પડખેથી નીકળતા હોય જાતા હોય, પણ આપણે કઈ નમી નહીં, આપણે કઈ થોડા દેવા તેવા છીએ ભાઈ. આપણે વાકાઈ ન હોય લાગે, કારણ કે હું નામના અહમના આપણને એટલા બધા ભ્રમના પડળ ચડી ગયેલા છે કે કોઈ દિવસ આપણે કોઈને નમીએ ભાઈ. પ્રથમ આપણી માતા પિતાને ન ઓળખીએ કે જગતમાં કોઈને ઓળખી ન હોય. આ મારો અનુભવ છે ભાઈ. પ્રથમ કે કોને નમી, કોના લઈએ નામ, પ્રથમ નમી માતા પિતા ને, પછી લઈએ અલગ પુરુષના નામ ભાઈ. પ્રથમ તો માતા પિતા, સાહ વિનાની, પાણી વિનાની જો માં મરતી હોય અને આપણે બીજે ઝાલખું નાખવા દઈએ તો એમાં કઈ હોય. પેલા માતા પિતાને સમજી લો અને ત્રીજા છે ગુરુ, ના બધી પૂરું થઈ જાય, ના કઈ વધતું નથી.